વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી અંગેની ખૂબ જ મહત્ત્વની અપડેટ આવી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, એનું રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયું છે. કેટલું મેરિટ રહ્યું છે તેની વિગતવારની ચર્ચા કરીશું. ઉપરાંત એક અગત્યની નોટિફિકેશન છે વિદ્યાર્થી મિત્રો સ્થળ પસંદગી માટેની, અને વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે તેની આપણે વિગતવારની ચર્ચા કરીશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમે સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં તમામ અપડેટ છે અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે. એના ક્લાસની લિંક મોકલવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળ વધીએ. તો કે મિકેનિકલ સાઇડની જે હેલ્પર કક્ષાની કામચલાઉ પસંદગી યાદી છે એ પ્રસિદ્ધ થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, આ પસંદગી યાદી કાલે મુકાઈ ગઈ છે, બરાબર, 29/12/2025ના રોજ. એ વેબસાઇટ પર તમને જોવા મળશે. ચાલો આપણે એ જ કામચલાઉ મેરિટ યાદી પણ આપણે જોઈએ. જોડાયેલા રહેજો. કામચલાઉ પસંદગી યાદીમાં જો વિદ્યાર્થી મિત્રો નામ જાહેર થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો, આ નામની જે છે એ આપણે એની સાથે જે અપડેટ છે અપડેટ જોઈએ. તો ઉમેદવાર દ્વારા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારું બરાબર છે એ રજૂ થયું પછી ઉમેદવારે આમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, એના આધારે આપણું તમારું રિઝલ્ટ જાહેર થયું છે વિદ્યાર્થી મિત્રો, કે આ પત્રના આધારે જે તે વિભાગમાં તમે જ્યારે હાજર થાવ એ સમયે સિવિલ સર્જનશ્રી સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સંબંધિત તથા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર, સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારી ઉપર કોઈપણ જાતનો કોઈ કેસ ફોજદારી ગુનો બન્યો નથી, એનું તમારે સર્ટિફિકેટ ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પછી તમારે મેડિકલ ફિટનેસ, એટલે શારીરિક રીતે તમે હેલ્ધી તો છો ને, કોઈપણ જાતનો ફોલ્ટ પણ નથી ને, એવી સિવિલ સર્જનનું તમારે છે એ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ હાજર થાવ ત્યારે તમારે રજૂ કરવાનું રહેશે. એક તો આ ખાસ વાત તમારે યાદ રાખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. પછી તમારે ઉમેદવારે નિમણૂકના વિભાગ, તમારી જ્યાં નિમણૂક થાય છે ત્યાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી તમારે ફરજ બજાવવાની રહેશે, બરાબર છે. આ ગાળા દરમિયાન તમને બદલીનો લાભ મળશે નહીં, જો એ લોકોએ સ્પેસિફિક મેન્શન કરી દીધેલું છે. હવે માનો કે તમને અમદાવાદ જિલ્લામાં મળ્યું ને તમારે ભાવનગર જિલ્લામાં જવું છે, તો 5 વર્ષ તો તમારે અમદાવાદ જિલ્લામાં ફરજિયાત કાઢવાના રહેશે. એ 5 વર્ષ સુધી છે એ તમારી બદલી નહીં થાય, બરાબર છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. અને એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. એ નિગમના નિર્ણયો છે, એ નિર્ણયોને આધીન જ બધી પ્રક્રિયા થતી હોય છે. સેકન્ડ વસ્તુ વિદ્યાર્થી મિત્રો, કે ઉમેદવાર દ્વારા જ્યારે આ ગુજરાત રાજ્યની બહારના જો કોઈ ઉમેદવારો હોય અને એ જો માર્કશીટ કે દસ્તાવેજો રજૂ કરે છે તો એની ખરાઈ કરી પછી જ એની નિમણૂક કરવામાં આવશે, બરાબર છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો પોઈન્ટ કે આ જે યાદીમાં જેટલા પણ ઉમેદવારો છે એ સ્થળ ઓનલાઈન પસંદગી, સ્થળની તમારે ઓનલાઈન પસંદગી કરવાની છે. ક્યારે? તો કે આજથી જ, એટલે કે 30/12/2025થી 31/12/2025 પૈકી કોઈ એક દિવસે, બરાબર છે. એટલે તમારે જે તે આ 30/12 અને 31/12, એટલે આજે ને આવતીકાલે છે એ તમારે જે કચેરી સમય દરમિયાન હોય, ઓફિસ સમય, એ તમારા પોતાના જિલ્લાની જે નજીકની જો વિભાગની કોઈ કચેરી હોય એ નજીકની વિભાગની નિગમની કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને તમારે સ્થળ પસંદગી કરવા જવાનું રહેશે, બરાબર છે. અને જેના આધારે વિદ્યાર્થી મિત્રો મેરિટના ક્રમ અનુસાર વિભાગની ફાળવણી કરવામાં આવશે. કેવી રીતે ફાળવણી કરવામાં આવશે? મેરિટના ક્રમાનુસાર. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જે કામચલાઉ પસંદગી યાદી આવી છે એની અંદર જેટલા પણ ઉમેદવારોના નામ છે એમણે સ્થળ પસંદગી ઓનલાઈન કરવાની છે. કઈ તારીખે કરવાની છે? તો કે 30/12થી 31/12, એટલે કે આજે અને આવતીકાલે એમ 2 દિવસ. કયા સમયગાળા દરમિયાન? તો કે કચેરીના સમયગાળા દરમિયાન. ક્યાં કરવા જવાનું છે? તો કે પોતાનો જે જિલ્લો હોય, જિલ્લાની નજીકની જે નિગમની વિભાગીય કચેરી હોય ત્યાં રૂબરૂ ઉપસ્થિત રહીને છે એ સ્થળ પસંદગી કરવાની રહેશે, બરાબર છે. તમને કયું સ્થળ મળશે એ મેરિટના આધારે છે એ તમને પાત્રતા મળશે, બરાબર છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને આની અંદર વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે નિમણૂક આપવામાં આવશે, બરાબર છે. એમની ફિટનેસ છે, એમનું સર્ટિફિકેટ છે, એ ટોટલ વસ્તુ તમે સબમિટ કર્યું જ હશે. એના આધારે છે એ મેડિકલ બોર્ડ હશે, એ બોર્ડના આધારે એ જે નિર્ણય લેશે એ પ્રમાણે તેમની નિમણૂક આપવામાં આવશે. પછી વિદ્યાર્થી મિત્રો એક મોટો બેનિફિટ એ થયો છે કે આમાં મહિલા ઉમેદવારો છે એ અમુક કેટેગરીમાં મળ્યા ના હોય તો એ સીટ ખાલી ના રહે, એટલે એ સીટ પુરુષ ઉમેદવારોને ફાળવવામાં આવશે. ડન. પછી વિદ્યાર્થી મિત્રો વેઇટિંગ લિસ્ટની વાત કરીએ
તો હવે અલગથી વેઇટિંગ લિસ્ટ નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. બરાબર છે. હવે આ જે કામચલાઉ મેરિટ યાદી છે એના કટ ઓફની જો વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો બિન અનામત સામાન્ય કેટેગરીનું મેરિટ 58.57 અટક્યું છે વિદ્યાર્થી મિત્રો. બિન અનામત મહિલા કક્ષાનું ઉમેદવારોનું જે મેરિટ છે વિદ્યાર્થી મિત્રો એ 49.750 અટક્યું છે. આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસનું મેરિટ છે 60.444 અટક્યું છે. પછી આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસની મહિલાઓનું મેરિટ છે, બરાબર છે, એ નથી. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એ સામાન્યનું મેરિટ 65.311 અટક્યું છે, મહિલાનું નથી, બરાબર. પછી અનુસૂચિત જાતિ જે છે સામાન્ય, તો અનુસૂચિત જાતિની સામાન્યનું મેરિટ 65.705 અટક્યું છે વિદ્યાર્થી મિત્રો. પછી અનુસૂચિત જાતિની મહિલાનું નથી અને અનુસૂચિત જાતિની સામાન્યનું છે એનું 61.458 મેરિટ અટક્યું છે. આમાં વિદ્યાર્થી મિત્રો જો મહિલાનું મેરિટ નથી, એની સીટ મહિલા ઉમેદવારો ના મળ્યા હોય તો એની જે કેટેગરી વાઇઝ સીટ હોય છે એ પુરુષ ઉમેદવારોથી ભરવામાં આવશે. એ લોકોએ સ્પેસિફિક મેન્શન છે એણે કરી જ દીધું છે, બરાબર છે. એની સીટ કોને ફાળવવામાં આવશે તો કે પુરુષ ઉમેદવારોને છે એ એમની સીટ ફાળવવામાં આવશે. સૌથી વધારે જો મેરિટ હોય તો બિન અનામત સામાન્ય કક્ષાના ઉમેદવારોને છે 58.576. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિનું સામાન્યનું સૌથી વધારે મેરિટ છે 65.705 અને ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું મેરિટ વધારે છે 65.311. ડન છે વિદ્યાર્થી મિત્રો. જો સૌથી ઓછું મેરિટની વાત કરવા જઈએ તો બિન અનામત મહિલાનું છે 49.750 અને ઈડબ્લ્યુએસનું મેરિટ છે એ સૌથી ઓછું કહી શકાય. આર્થિક રીતે નબળા વર્ગ એટલે ઈડબ્લ્યુએસ સામાન્ય 60.444. હવે આખી પીડીએફ છે એ આપણા ગ્રુપમાં પણ શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. હવે એમાં માજી સૈનિકના A, B, C, D અને E કેટેગરી વાઇઝનું મેરિટ જોવા જઈએ તો દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોમાં એ કેટેગરીનું માજી કક્ષાનું હેલ્પર કક્ષાનું મેરિટ છે વિદ્યાર્થી મિત્રો. માજી સૈનિકનું ઓલ ઓવર જોવા જઈએ તો 62.457 છે માજી સૈનિકનું. માજી સૈનિકનું 52.457 છે. અને દિવ્યાંગતા ધરાવતા એ કેટેગરીના ઉમેદવારોનું 49.429, દિવ્યાંગતા ધરાવતા બી કેટેગરીના ઉમેદવારોનું 49.852, દિવ્યાંગતા ધરાવતા સી કેટેગરીના ઉમેદવારોનું 51.441. એટલે વિદ્યાર્થી મિત્રો માજી સૈનિકમાં જેટલા પણ વિદ્યાર્થીઓને 52.457 છે એમનું નામ છે, એમાં દિવ્યાંગતા ધરાવતા A, B, C, D અને E કેટેગરીનું ઉમેદવારનું મેરિટ લિસ્ટ નથી, બરાબર. ખાલી A, B અને C ઓનલી ફોર A, B, C કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોનું મેરિટ અનુક્રમે 49+ છે, બરાબર છે. ડન. હવે આમાં તમારે કઈ રીતે જોવાનું છે તો તમારે એવી રીતે જોવાનું છે, અહીંયા તમારો સિરિયલ નંબર, અહીંયા તમારો એપ્લિકેશન નંબર, અહીંયા તમારો કન્ફર્મેશન નંબર, અહીંયા તમારું નામ, અહીંયા તમારું મેરિટ ક્રમ ને અહીંયા તમારી કેટેગરી છે એનો ઉલ્લેખ કરેલો છે. તમે જોઈ શકો છો સ્ક્રીન પર તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તમારે ખાસ એટલે ખાસ તમારું નામ જોઈ લેવાનું છે, તમારો સીટ નંબર જોઈ લેવાનો, એપ્લિકેશન નંબર જોઈ લેવાનો છે, પછી તમારો કન્ફર્મેશન જોઈ લેવાનું છે અને તમારું મેરિટ જોઈ લેવાનું છે અને તમારું જે કેટેગરી છે એ કેટેગરી સબમિટ બરાબર કરેલી છે કે નહીં એ જોઈ લેવાની છે. તો આ હતું કેટેગરી વાઇઝ કટ ઓફ. ખાસ એટલે ખાસ આ એક બાબત ઉપર ખાસ ધ્યાન રાખજો કે જેટલા પણ ઉમેદવારો છે એમણે 2 તારીખના દિવસ દરમિયાન જ પોતાના જે નજીકની જે નિગમની કચેરી છે ત્યાં ઉપસ્થિત રહીને ઓનલાઈન સ્થળ પસંદગી કરવાની છે કચેરીના સમય દરમિયાન. આ વસ્તુ ભૂલાય નહીં, એની ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ડન છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. જો આપણે હેલ્પરની છે એ ખૂબ સરસ મજાની સિરીઝ શરૂ કરી હતી યુટ્યુબ ઉપર, ઘણા બધા વિદ્યાર્થીઓનો સારો એવો લાભ મળ્યો છે. આપણે મોક ટેસ્ટ સિરીઝ પણ શરૂ કરી હતી, બરાબર છે. પોઈન્ટ વાઇઝ ટેકનિકલનો અભ્યાસક્રમ પણ લોન્ચ કર્યો હતો. ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ લીધો હતો અને ફાયદો થયો હતો. જો તમને ગમ્મત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ જો તમને ગમ્મત સાથે જ્ઞાન યુટ્યુબ ચેનલ થકી ફાયદો થયો હોય તો બધા જ વિદ્યાર્થીઓ છે એ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. જેનું પણ નામ આવી ગયું છે બધાને કોંગ્રેચ્યુલેશન્સ, બરાબર છે. અભિનંદન, તમને નોકરી મળી ગઈ, સરકારી નોકરી. અને જેટલા પણ વિદ્યાર્થીઓને નથી મળ્યું એમને ડિમોટિવેટ કે નિરાશ થવાની જરૂર નથી. હજી ઘણા બધી પરીક્ષાઓ આવવાની છે, બરાબર છે. GSRTC અંતર્ગત પણ આવશે વિદ્યાર્થી મિત્રો, ડ્રાઈવરની આવશે, કંડક્ટરની આવશે, ઘણી બધી આવશે આગળ જતાં, બરાબર છે, શોર્ટ ટાઈમમાં.
તો એ બધી ભરતી આવશે એની અપડેટ પણ આપણે આપીશું. યુટ્યુબ સિરીઝ થકી છે એ ફરીથી એ ક્લાસ સિરીઝ શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો. બરાબર. ટોટલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આપણે છે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર કરાવીશું. જેટલા પણ વિદ્યાર્થીઓને કેટલું મેરિટ બને છે બધા કોમેન્ટ કરી દેજો. બરાબર. જેટલા સિલેક્ટ થયા હોય તે, અને ખાસ કરીને છે એ જેમને સારો એવો બેનિફિટ થયો હોય એ મને પર્સનલ મેસેજ કરી દેજો. બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓએ મેસેજ કર્યા છે આપણી બેન્ચના જેટલા પણ સ્ટુડન્ટ હોય બધાને. તો તમામને કોંગ્રેચ્યુલેશન. અને જેટલાને નથી વારો એ બધા ફરીથી છે એ નવેસરથી તૈયારી કરવામાં લાગી જજો. ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હજી આવવાની છે. કોન્સ્ટેબલમાં પણ તમે લોકોએ ફોર્મ ભર્યું છે, અને કોઈ પણ એક સરકારી નોકરી મળે એવો ટાર્ગેટ રાખવાનો વિદ્યાર્થી મિત્રો. કોઈ એકમાં ન આવીએ તો આપણે ડિમોટિવેટ નહીં થવાનું, ફરીથી બીજી ભરતીની તૈયારી કરવા લાગવાની. બરાબર છે. કેમ કે હજી ઘણી બધી ભરતી છે એ બહાર પડેલી છે અને ઘણી બધી આવવાની પણ છે. થેન્ક યુ મિત્રો. આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે, નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.